ક્યારે આવશે? હાય. હાય દરેક વખતેની જેમ લેટ. હવે લેટ નહીં થાય. વાહ, કેમ ટાઈમ ટેબલ ગોઠવ્યું કે શું? તો મને ખબર છે, મને મળવા માટે હવે ઘરેથી 5 મિનિટ વહેલી નીકળીશ, હે ને? દેવેન, હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. હા તો કરે, પણ આવું મોડું કરીને કેમ? જો કદાચ બની શકે કે આજ પછી આપણે ક્યારેય ન મળી. વાહ, સરસ. મને ખબર પડી ગઈ કે એનો મતલબ એવો થાય છે કે તું હવે અથવા તો તે હવે ઘરે વાત કરી દીધી છે લગ્નની, એટલે હવે આપણા લગ્ન થઈ જશે, એટલે હવે આપણે મળવાનું તો થાય નહીં, હે ને? લગ્ન તો થવાના છે, પણ મારા. શું? અને એ પણ બીજાની સાથે. શું ગમે તે વાત કરે છે દામિની? મસ્તી કરવી હોય તો કરી લે, મને હેરાન કરવો હોય તો કરી લે, બાકીની વાત પછી કરીએ ને. દાદાને આપણી બધી જ ખબર પડી ગઈ. હા તો એમાં ક્યાં નવી વાત છે? આપણે આમે કહેવાનું હતું, એને ખબર પડી ગઈ. મસ્ત ને? તું સમજતો નથી. તો સમજાય એવું બોલ તો સમજુ ને. તું શું કહેવા શું માંગે છે? દાદાને આપણી ખબર પડી ગઈ છે, અને તને કહ્યું હતું ને કે મારા દાદા વાત ક્યારેય નહીં માને, આપણા લગ્ન ક્યારેય શક્ય નથી. તો હવે એમણે મારા લગ્ન કોઈ બીજા છોકરાની સાથે નક્કી કરી નાખ્યા છે. જો દામિની, તને ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું, તો પછી તે હા પાડી દીધી. હું હા પાડું કે ના પાડું એનાથી શું ફરક પડે છે? દાદાની જીદની આગળ કોઈ નથી જઈ શક્યું. દાદાની મરજી છે કે હું એમના બતાવેલા છોકરા સાથે લગ્ન કરું તો મારે ત્યાં જ લગ્ન કરવા પડશે. એ આપણને બંનેને ક્યારેય એક નહીં થવા દે. સમજાઈ ગયું? એટલે તું અહીંયા એ કહેવા આવી છે કે હવે પછી આપણે ક્યારેય મળી નહીં શકીએ, કેમ કે તારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે અને એમાં તું કંઈ પણ કરી શકે એમ નથી. મને માફ કરી દેજે. મેં દાદાને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ એકના બે ન થયા. વાંધો એમને આપણી કાસ્ટનો અને લવ મેરેજનો છે, જે ક્યારેય સ્વીકાર નહીં કર. કઈ નહીં, હું બીજા લગ્નથી ખુશ તો છે ને તું? શું ફરક પડે છે? કદાચ નસીબમાં આ જ લખ્યું હશે. બસ તો પછી ફરક નથી પડતો તો પછી વિલ બી કન્ટિન્યુ. છેલ્લી વાર મળવા આવીશું, અને સાથે સાથે બાય કહેવા પણ. બાય. 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 હેપી હેપી રહેજે ને. ક્યાં જવું છે? હા, ક્યાં જવું છે તારે? ન પડી છે ને? હા, તારા આશિકને મળવા માટે જ જઈ રહી હતી ને? બોલ ને. હા, એને મળવા માટે જ જાય છે ને? તેમાં હું કોઈને મળવા નથી જતી, મારા મમ્મીના ઘરે જતી હતી. ત્યાં તો જવા દો. બંધ કરને હવે, બંધ કરને તારા બધા નાટક. આ ઓળખું છું તને, અને ખાસ તો તારા દાદાને. હા, વડીલ વડીલ કઈ કહીને જિંદગી ખરાબ કરી નાખી છે મારી. અને આમ પણ તને તો ખબર હતી ને કે તું કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે, તો મને કઈ શક્તિ હતી કે નહીં? મારી સાથે નાટક કર્યું ને? સાલી દખાબાજ મારા ઘરમાં આવીને પાછી મને શીખવે છે કે હું કોઈને મળવા નથી જતી, આમ નથી જતી, તેમ નથી જતી. ના પાડી છે ને તને? આ ઘરની બહાર ઉમરો ઓળંગીને ક્યાંય જવાનું નથી. હા,
તો પછી ને હા બની ઠનીને ક્યાં જવું છે? હા, આટલો બધો મેકઅપ કરવાની શું જરૂર હતી? કહીશ તું મને? હા, કહીશ તું મને કે આટલો બધો મેકઅપ કરીને ક્યાં જવું હતું? બોલ ને હવે, આ કેમ બોબડી બંધ છે? કારણ કે સાચું કહીએ ને પછી બોલાય નહીં. હા, અને આમ પણ આ તારો દાદો આવે ને એટલી વાર છે, અહીંયા આવે ને એટલે સાફ શબ્દોમાં કહી દેવું છે કે નીકળો, લઈ જવાને, નથી જોઈતી મારે. પધરાવી દીધી છે અહીંયા તે. તો તમે ના પાડી શકતા હતા ને. લગ્ન પછી મેં સામેથી તમને હકીકત કહી દીધી કે હું કોઈ બીજાને પ્રેમ કરતી હતી, એની સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ લગ્ન પછી ને, લગ્ન પછી કહ્યું ને તે મને. લગ્ન પહેલા તો ક્યાં કઈ ચોખવટ જ થઈ હતી. અને આમ પણ આ તારો દાદો, મળવાનો રિવાજ નથી અમારામાં. અમારામાં છોકરો છોકરી મળે નહીં, સગાઈ પછી જ મળશે. હા હા, ચીટિંગ કરવી હતી મારી સાથે, એટલા માટે જ નાટકો હતા ને બધા. બધાએ મળીને કાવતરું કર્યું છે મને ફસાવવા માટેનું. બાકી તારા કરતા તો તારી મોટી બેન સારી જ હતી, કોઈની સાથે લફડું નહોતું. તો શું કામ આ રાતોરાત બાજીને પલટી મરાવી દીધી? કારણ કે ખબર છે કે જેને માણસ ઘરનો છે, ઘરનાને છેતરીશું ને તો વાંધો નહીં આવે, પણ હું સહન કરું એમાંનો નથી. યાદ રાખજે. હા, તારા દાદાને અત્યારે જ ફોન કર અને ફોન કરીને બોલાવ અહીંયા અને કે ને કે મને મારે છે, આ ઘરમાં મારા ઉપર દબાણ કરે છે, મારે નથી રહેવું આ ઘરમાં. નીકળતી કેમ નથી આ ઘરમાંથી? તમને શું લાગે છે મારા દાદાએ જે કર્યું એની સજા તમે મને શું કામ આપો છો? તો મારે ભોગવવાની સજા? મેં તો કઈ કર્યું જ નથી ને આમાં. મારો શું વાંક હતો? મારો શું ગુનો હતો? હા, તો સારો બનીને તારા દાદાની વાત માનીને તને જોવા આવ્યો, હે જ મારો વાંક ને, હે જ મારો ગુનો ને કે તારી સાથે લગ્ન કર્યા મેં. તો મારો શું ગુનો છે? હું મારા પ્રેમને મૂકીને તમારી સાથે મેં લગ્ન. તારો પ્રેમ? હજી એ તારા પ્રેમને ભૂલી નથી શકી અને પાછી મારી સામે લબલબાટી બોલાવે છે. કયા પ્રેમની વાત કરે છે તું? હા, એ પ્રેમની જે પ્રેમને તારા દાદાએ ક્યારેય પણ સમજ્યો નહોતો. એ પ્રેમની વાત કરે છે કે જે પ્રેમની કુરબાની તારા દાદાએ આપી દીધી હતી. હા, હવે આલી મળી છે તે મારો પ્રેમ. અરે તને કેટલી વાર નાક વાઢ્યું છે, આ ક્યારેય પણ ઘરમાં મારી સામે એનું નામ નહીં લેવાનું. છતાંય તે તું તારી નિયતને છોડીશ નહીં ને. હા, જોઈતી જ નથી આ ઘરમાં. હા, તું કાલે જતી હોય ને તો એના બદલે આજે જાને, નીકળી જાને અહીંયાથી. મારી જિંદગી પણ સાથે સાથે ખોટે ખોટી ખરાબ કરી રહી છે તે. તો તમે જ કોને મારા દાદા કે તમે મને આ ઘરમાં રાખવા નથી માંગતા? કારણ કે જો મારા દાદા મારી વાત માને એમ બોલ તો મારા લગ્ન હું જ્યાં ઈચ્છતી હતી ત્યાં કરાવી દીધા હોત ને. શું કામ ન માને? શું કામ ન માને દાદા વાત? હા, આપણી લીધે. કારણ કે આપણા કામો જ એવા છે ને. આ કઈ સારું કામ નહોતું કર્યું. અપરનાથના છોકરાને મળવા જતી હતી, સારું કામ હતું? હા, મારા ગુનો નહીં. પ્રેમ કર્યો હતો. હા, તારો પ્રેમ આટલો બધો અમર છે, આટલો બધો સારો પ્રેમ છે, તો પછી કેમ ના આવ્યો તારો પ્રેમ? હા, તારા દાદા માટે થઈને શું કામ પ્રેમની કુરબાની આપી ભાઈ? કે ને તારો પ્રેમ એટલો બધો સારો હતો તો પછી એની સાથે લગ્ન કરવા હતા ને. આ શું કામ મારી સાથે લગ્ન કરી લીધા? દાદાનું બાનું છે, બાકી તને છે ને જોઈતું ખાવું તું. હા, મારા બાપાની મિલકત જ દેખાતી હતી ને તને અહીંયા, એટલા માટે તો આવીને પડી છે અહીંયા. અને આમ પણ આ સાલો દાદો હરામનો જે દીકરીને એકવાર વળાવી પછી વળાવી છૂટી ગયો પોતે જાળમાંથી. ના ટેન્શન, ના ઉપાધિ. આ બધી ઉપાધિ તો મારા માથે જ નાખી છે ને. હા, જતી નહીં ક્યાંય બહાર મને પૂછ્યા વગર. જો ગઈ છે ને, મારાથી ખરાબ કોઈ નહીં હોય, યાદ રાખજે. મમ્મી બોલ ને બેટા. આ બધું કામ છે ને એ મૂકો સાઈડ પર અને જે મેઇન વાત છે ને એના ઉપર ધ્યાન આપો. શું છે પણ આ કામ મુકાવી દે છે અને તારી વાત પર ધ્યાન આપું? અરે મારે ઘણાય કામ છે.
આ કામ નહીં કરું ને તો તને ખબર છે ને તારા દાદા તાંડવ કરશે. અત્યારે મંદિરે જાય છે કે છે કે પ્રસાદ તૈયાર કરો. દાદા, આ મેઇન વાત જ એ છે કે આ દાદા છે ને હવે જરૂર કરતા વધારે જ કરી રહ્યા છે. હવે વળી પાછું શું કર્યું તારા દાદાએ? તમને ખબર છે કે હા દામિની છે ને એને એને પેલા કુમાર છે એ કેટલી હેરાન કરે છે, મારે છે. હા, તો શું, બિચારી છોકરી કેટલી હેરાન થાય છે. શું જોયું હતું દાદાએ એ છોકરામાં? જો બેટા, હા, તારા દાદા બીજી જ્ઞાતિમાં દામિનીના લગ્ન કરાવવા નહોતા માંગતા. આપણી જ્ઞાતિનો છોકરો હોવો જોઈએ. હા, જ્ઞાતિમાં અને જ્ઞાતિમાં મારી દીકરીનું જીવન ઝેર કરી નાખ્યું છે તારા દાદાએ. હા, પોતાની જ્ઞાતિમાં લગ્ન કરાવીને શું કરી લીધું? અરે માણસ છે તો છોકરો જુએ, પારખે અને પછી છોકરી પરણાવે. અને દાદા બસ એ કે એમ થવું જોઈએ, એની મરજી પ્રમાણે થવું જોઈએ તો બરાબર, નહીતર કાંઈ નહીં. તમને ખબર છે ને મમ્મી, દાદા કે એમ બધું થાય એટલા માટે મેં કોલેજ પણ નથી કરી. મારે ભણવું તો એટલું મને ભણવા પણ ના દીધું. મને ગમતું હતું ત્યાં અને મારા લગ્ન હજુ સુધી નથી થયા. દાદાની બીકે મેં અત્યાર સુધી પ્રેમ કરવાનું કોને કહેવાય ને એ પણ નથી ખબર. સમજુ છું, ખબર છે મને કે તારા દાદાના ડરમાં ને તારા દાદાની જીદમાં આપણા બધાનું જીવન ઝેર થઈ ગયું છે. તો પણ શું કરી શકીએ? કઈ નહીં ને, રસ્તો છે આપણી પાસે કોઈ? શું કામ ના કરી શકીએ? તમે મોટા છો, પપ્પાની હાજરી નથી તો તમારે જ બોલવું પડશે. જો તમે નહીં બોલો ને તો તમારી એક દીકરીની જિંદગી તો ખરાબ થઈ છે, બીજીની પણ થશે. હું તમને એમ કહું છું કે તમે સાચા સામે બોલતા શીખો. તમે દાદાને બે શબ્દ કહો જેથી કરીને એ સમજે કે દામિની જોડે જે થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. ખોટું તો થઈ રહ્યું છે, પણ તારા દાદાની ઉપર વટ જવાની કોઈની હિંમત છે આપણા ઘરમાં? કોઈ બોલી શકે છે એમના વિરુદ્ધમાં? કેમ ના બોલી શકે? હું એમ કહું છું તમે કેમ ના બોલી શકો? જો મમ્મી અત્યારે નહીં બોલ્યા ને તો દામિનીને હજી જિંદગીભર આ જ બધું સહન કરવું પડશે. અને દામિનીને તો આમ પરણાવી દીધી છે, આવો જ કોઈ બીજો છોકરો ગોતીને મને પણ પરણાવી દેશે ને તો મારી પણ આ જ હાલત થશે. પ્લીઝ મમ્મી, હવે તો સમજો, હવે તો તમે કંઈ બોલો. હા બેટા, એક વહુ તરીકે મેં ક્યારેય ઊંચો અવાજ નથી કર્યો, પણ લાગે છે કે હવે સમય આવી ગયો છે એક મા તરીકે ઊંચો અવાજ કરવાનો. અત્યારે જ બાપુજી જોડે વાત કરવી પડશે. બહુ થયું, બસ હવે બહુ થયું. બાપુજી, અત્યારે મારે તમારી સાથે એક સિરિયસ વાત કરવી છે. થોડી વાર પછી. જરાય નહીં, અત્યારે જ કરવી છે. બેટા પણ કેમ આટલા ઊંચા અવાજે બોલો છો તમે? બોલવું નહોતું પણ બોલવા માટે મજબૂર કરી છે. ખબર છે ને, દામિનીને એનો વર એની સાસરીમાં રોજ મારે છે, એની સાથે ગેરવર્તન કરે છે. ખબર છે બાપુજી? આપણી દામિનીએ નક્કી કંઈક ત્યાં કાંડ કર્યા છે. સરસ. અને એના નસીબ, બીજું શું હવે? વાહ, દીકરી ભૂલ કરે તોય એના નસીબ, અને આપણે આપણા હાથે જ પરણાવીએ તોય એના નસીબ. અને મારી દામિનીની ભૂલ જાણ્યું તમે? સામેવાળાનો કોઈ વાંક નહીં. અરે મારા મિત્રનું ઘર છે, રામજીનું. હા તો શું? ખાનદાન ખોયડું છે. બસ બાપુજી, અત્યાર સુધી તમે બોલ્યા અને મેં સાંભળ્યું. તમે કહ્યું ને એમ કર્યું, પણ હવે નહીં. મારી દીકરી રોજ પેલા જાનવરના હાથનો માર ખાય છે. હે કે એમ કરવાનું, એની ગુલામ બનાવીને રાખી છે. જ્ઞાતિમાં લગ્ન કરાવાતા ને, જોઈ લીધું? જ્ઞાતિના છોકરાએ કેટલું નામ રોશન કર્યું. તમારા મિત્રનો દીકરો એને કેવી હાલત કરી મારી દીકરીની, જોઈ લીધું ને? અત્યાર સુધી તમારી બધી જો હુકમી ચલાવી કે બાપુજી કહે છે ને બધું સાચું જ હશે, માથા પર વરનો હાથ નહોતો.
દીકરીઓના માથે બાપનો હાથ નહોતો. થયું કે તમે ક્યારેય દીકરીઓનું ખોટું વિચારશો જ નહીં. અત્યાર સુધી એક વહુ તરીકે ચૂપ રહી, પણ હવે નહીં. જો રીચાઓ, આપણે દીકરીવાળા કહેવાય, આપણે ઉપરાણું લઈને ત્યાં નહીં જઈ શકીએ. બસ બાપુજી, બસ. હવે નહીં. જ્ઞાતિ 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 કરી અને મારી બંને દીકરીઓની જિંદગી બરબાદ કરવા બેઠા. નાનીને પરણાવી દીધી, મોટી હજી કુંવારી બેઠી છે. કહ્યું હતું ને કે લોકો એમ વિચારશે કે મારી સંધ્યામાં કોઈ ખોડ ખાપણ છે, પણ નહીં. ત્યારે તમને તો જ્ઞાતિનો છોકરો દેખાતો હતો, તમારા ભાઈબંધના ઘરમાં બહુ સુખી. અરે મારી દીકરી દુખી થઈ ગઈ છે, દુખી. એ કોઈને એનું દુઃખ નથી કહી શકતી. ભણવું હતું ભણવા ન દીધી, ફરવું હતું ફરવા ન દીધી. એમ હતું કે બાપનો સાયો તો નથી માથા પર, પણ દાદા દીકરીઓને લાડ કરી અને આગળ વધારશે. હા, તમારા સ્વભાવને મેં હંમેશા દિલથી અપનાવી લીધો કે બાપુજીનો સ્વભાવ કડક છે, એ જે લેશે નિર્ણય અમારા માટે સારા જ હશે. પણ મને ક્યાં ખબર હતી કે અમારા બાપુજી તો મારી દીકરીઓ માટે ખાડો ખોદી રહ્યા હતા, અને એવો ખાડો કે જેમાંથી મારી દીકરીઓ ક્યારે બહાર જ ના નીકળી શકે. જો રીચાઓ, એક પણ શબ્દ નહીં બાપુજી, એક પણ શબ્દ નહીં. અત્યાર સુધી તમારી બધી જ જો હુકમી ચલાવી, હવે નહીં. તમને એમ લાગે છીએ કે અમે લોકો રમકડા છીએ અને તમે અમને નાચ નચાવશો. જેમ ખેલ રમાડવા હતા ને એટલા રમાડી લીધા, પણ હવે નહીં. હું નહીં મારી દામિનીને દુખી થવા દઉં, કે નહીં મારી સંધ્યાને. સમજી લેજો, એક દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે, અને હું હવે દામિનીને એ ઘરમાં નહીં રહેવા દઉં. અને સાંભળી લો બાપુજી, મારી દીકરી ત્યાં દુખી છે. જો એ લોકો સુખેથી નહીં રાખી શકે ને, તો એને એની મરજીના નિર્ણય લેવા માટે હું આજે જ એને છૂટ આપીશ. એને ફોન ઉપર કહી દઈશ કે બાજુ પર ગયો સમાજ અને બાજુ પર ગયા તારા દાદા. કોઈની ફિકર ચિંતા કર્યા વગર તને ઠીક લાગે ને એ કરજે. એટલે તમે માં ઉઠીને તમારી છોકરીના ઘરમાં આગ લગાડશો એમ ને? હો, આગ! અને હું? અરે મારા દીકરીની જીવનમાં આગ તો પહેલેથી તમે લગાડી દીધી છે. મારી બેવ દીકરીઓ જીવતે જીવત મોતનું જીવન જીવી રહી છે. એ મરણ પથારીએ માણસ પડ્યો હોય ને, એને પણ એક આશા હોય કે કદાચ હું સાજો થઈશ. પણ તમે તો મારી દીકરીઓને મારી જ નાખી છે. પણ હવે નહીં. હવે તમારી એક પણ જો હુકમી અમે નહીં ચલાવીએ. બહુ થયું. પહેલી વાર રીચાઓ આટલો ઉગ્ર થઈને મારી સાથે વાત કરી. મારો સ્વભાવ ક્યારેય નહીં બદલે. હું જેવો છું ને એવો જ રહીશ, આ ઘરના સંસ્કાર અને આબરૂ સાચવવા માટે. ક્યારે આવશે? હાય. હાય, દરેક વખતેની જેમ લેટ. હવે લેટ નહીં થાય. વાહ, કેમ ટાઈમ ટેબલ ગોઠવ્યું કે શું? તો મને ખબર છે, મને મળવા માટે હવે ઘરેથી 5 મિનિટ વહેલી નીકળીશ, હે ને? દેવેન, હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. આ તો કરે, પણ આવું મોટું કરીને કેમ? જો કદાચ બની શકે કે આજ પછી આપણે ક્યારેય ન મળી. વાહ, સરસ. મને ખબર પડી ગઈ કે એનો મતલબ એવો થાય છે કે તું હવે, અથવા તો તે હવે ઘરે વાત કરી દીધી છે લગ્નની, એટલે હવે આપણા લગ્ન થઈ જશે, એટલે હવે આપણે મળવાનું તો થાય નહીં, હે ને? લગ્ન તો થવાના છે, પણ મારા. શું? અને એ પણ બીજાની સાથે. હું ગમે તે વાત કરે છે દામિની. મસ્તી કરવી હોય તો કરી લે, મને હેરાન કરવો હોય તો કરી લે, બાકીની વાત પછી કરીએ ને. દાદાને આપણી બધી જ ખબર પડી ગઈ.
તો એમાં ક્યાં નવી વાત છે? આપણે આમે કહેવાનું હતું, એને ખબર પડી ગઈ. મસ્ત ને? તું સમજતો નથી. તો સમજાય એવું બોલ તો સમજુ ને. તું શું કહેવા શું માંગે છે? દાદાને આપણી ખબર પડી ગઈ છે. અને તને કહ્યું હતું ને કે મારા દાદા વાત ક્યારેય નહીં માને. આપણા લગ્ન ક્યારેય શક્ય નથી. તો હવે એમણે મારા લગ્ન કોઈ બીજા છોકરાની સાથે નક્કી કરી નાખ્યા છે. જો દામિની તને ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું, તો પછી તે હા પાડી દીધી. હું હા પાડું કે ના પાડું એનાથી શું ફરક પડે છે? દાદાની જીદની આગળ કોઈ નથી જઈ શક્યું. દાદાની મરજી છે કે હું એમના બતાવેલા છોકરા સાથે લગ્ન કરું તો મારે ત્યાં જ લગ્ન કરવા પડશે. એ આપણને બંનેને ક્યારેય એક નહીં થવા દે. સમજાય? એટલે તું અહીંયા એ કહેવા આવી છે કે હવે પછી આપણે ક્યારેય મળી નહીં શકીએ, કેમ કે તારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે અને એમાં તું કંઈ પણ કરી શકે એમ નથી. મને માફ કરી દેજો. દાદાને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ એકના બે ન થાય. વાંધો એમને આપણી કાસ્ટનો અને લવ મેરેજનો છે, જે ક્યારેય સ્વીકાર નહીં કર. હું બીજા લગ્નથી ખુશ તો છે ને? શું ફરક પડે છે? કદાચ નસીબમાં આ જ લખ્યું હશે. બસ તો પછી ફરક નથી પડતો તો પછી વિલ બી કન્ટિન્યુ. છેલ્લી વાર મળવા આવીશું અને સાથે સાથે બાય કહેવા પણ. બાય. 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 હેપી રહેજે.